રાજ્યમાં જ્યાં એક તરફ સ્વાઇન ફ્લૂની મહામારીથી આમ જનતા ત્રસ્ત છે, ત્યાં બીજી તરફ જનપ્રતિનિધિઓ બેશરમ બની રહ્યા છે. અમદાવાદમાં બોર્ડની બેઠકમાં જનતાના પ્રશ્નોની ચર્ચા કરવાની હતી, ત્યાં જ કોર્પોરેટર્સ સાવ બેશરમ બનીને મીઠી નીંદર માણી રહ્યા હતા. હદ તો ત્યારે થઈ કે કોર્પોરેશને આવા કોર્પોરેટર્સને તેમની જવાબદારી યાદ અપાવવા અને ઊંઘ ન આવે તે માટે બોર્ડની બેઠકમાં ચોકલેટો વહેંચવી પડી. અરે જરા તો શરમ કરો. જનતાના કહેવાતા સેવકો કેટલા બેજવાબદાર અને બેશરમ હોય છે તેનો વધુ એક દાખલો જોવા મળ્યો કે જ્યાં સ્વાઇન ફ્લૂની મહામારી વચ્ચે કોર્પોરેશનના અધિકારીઓ માટે આયોજન કરાયું ક્રિકેટની સ્પર્ધાનું. લાલિયાવાડીની આનાથી મોટી હદ કઈ હોઈ શકે? આ પહેલી ઘટના નથી, પણ મત મેળવવા માટે સાષ્ટાંગ પ્રણામ કરતા કોર્પોરેટર્સની બેશરમી અનેકવાર સામે આવી ચૂકી છે. પોતાને જનતાએ જે જવાબદારી સોંપી છે તે જવાબદારી ભૂલી ચૂકેલા આવા કોર્પોરેટર્સને ઊંઘમાંથી બેઠા કરવા માટે આ છે સંદેશ ન્યૂઝનો હલ્લા બોલ.